જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સ્વબળ। દિલ્હીના બાદશાહને હરાવી નાદિર શાહે દિલ્હીનું શાસન પોતાના હાથે કર્યું હતું અને આ દિલ્હી વિજયમાં તેમને ભયંકર યુદ્ધ પણ કરવું પડ્યું હતું। પોતાની સ્વબળ અને પોતાની મહેનતથી તેમને દિલ્હી ઉપર વિજય મેળવ્યો હતો। આથી એમના વિજય યાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું। તમામ સૈનિકોએ તેમની તૈયારી કરી હતી। ભયંકર યુદ્ધ પછી આ વિજય તેમને મળ્યો હતો। તેમની શોભાયાત્રા ભવ્ય કાઢવાનું નક્કી કર્યું અને નાદિર શાહને હાથીની અંબાડી ઉપર બેસાડવા તેવું નક્કી કર્યું। તેના માટે એક વિશાળકાય હાથી બોલાવી અને તેમને શણગારવાનું નક્કી કર્યું। નાદિર શાહ પોતાની વિજય યાત્રાની અંદર જવા માટે તૈયાર થયા। એક મોટો ગજરાજ તૈયાર કરીને લાવવામાં આવ્યો। નાદિર શાહે જોયું કે આટલા મોટા હાથી ઉપર મારે ચડવું કઈ રીતે? ત્યારે સૈનિકોએ કહ્યું કે એકદમ સહેલું છે, તમે હાથીની સૂંઢ પકડી ઉપર ચડી જાઓ। સ્વબળે આવેલા નાદિર શાહના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે કોઈના સહારાના પ્રતાપે જ મારે હાથી ઉપર ચડવું પડશે? પરંતુ કચવાતા મને નાદિર શાહ હાથીની અંબાડી ઉપર ચડી ગયા। ઉપર જઈને તેઓ સૈનિકોને કહેવા લાગ્યા કે એમ કરો, હવે મને હાથીની લગામ આપો। સૈનિકો મૂંઝાણા। એને કીધું, નામદાર, હાથીની લગામ ન હોય, તેને તો મહાવત જ અંકુશમાં રાખે। નાદિર શાહે એ વાત સાંભળી તરત જ ઠેકડો મારી અને જમીન પર ઉતરી ગયા અને કહેવા લાગ્યા કે અહીં પણ મારે બીજાના સહારે જ ચાલવાનું છે અને મારી જીવનશૈલી જ હંમેશા સ્વબળે ચાલી છે। મારે બીજાના ભરોસે હાથી ઉપર બેસવું નથી। હું મારા જ બળથી આગળ વધીશ। તેના કરતાં તો મારો ઘોડો વધારે ઉત્તમ છે, કારણ કે એ મારા બળે જ આગળ વધે છે। અને નાદિર શાહે હાથી ઉપર બેસીને આગળ જવાનું માંડી વાળ્યું અને ઘોડા ઉપર જ બેસી અને શોભાયાત્રા કાઢી।